પોરબંદરમાં વાહન ચોરીના બનાવ તો અનેક બનતા હોય છે, પરંતુ હવે ફિશિંગ બોટની ચોરીનો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે, જેમાં LLBનો અભ્યાસ કરતા 51 વર્ષના વિદ્યાર્થીએ તેના સગા ભાઈ ઉપરાંત મહિલા નોટરી સહિત 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોરબંદરના માણેક ચોક શાક માર્કેટ સામે રહેતા અને પોરબંદરના છાયામાં આવેલ ડીડી કોટિયાવાલા લો કોલેજમાં LLBના 6ઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા પ્રકાશ પાંચરાભાઈ સોલંકી નામના 51 વર્ષના વિદ્યાર્થીએ કીર્તિ મંદિર પોલીસ મથકમાં અગાઉ એક પોલીસ ફરિયાદની અરજી કરી આપી હતી, જે મામલે હવે ફરિયાદ દાખલ થઈ છે, જેમાં જણાવ્યું હતું કે તેમના પિતા પાંચરાભાઈ સોલંકી વર્ષ 2007માં મૃત્યુ પામ્યા હતા. પાંચરાભાઈના નામની ફિશિંગ બોટ ફરિયાદીનો નાનો ભાઈ સુરેશ સંભાળતો હતો અને વર્ષ 2012માં ભાઈઓ વચ્ચે બાપુજીની મિલકત બાબતે સમજૂતી થઈ હતી, જેમાં ફિશિંગ બોટ રામદેવ કૃપા પ્રકાશના ભાગમાં આવતા તેની નોંધણી કરાવી અને બોટ પ્રકાશે તેના નામે કરાવી હતી અને વર્ષ 2012 થી 2021 સુધી ફિશિંગ માટે આ બોટ ચલાવી હતી. ત્યારબાદ સિઝન પૂરી થતા તેમજ પ્રકાશની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી તેની બોટના ડોક્યુમેન્ટ તારીખ 14/5/2021ના રોજ પોરબંદર ફિશરીઝ ઓફિસમાં જમા કરાવી દીધા હતા અને બોટ સુભાષનગર ખાતે સામે કાંઠે ગુંદાવાડી જેટી પર લાંગરી દીધેલ હતી અને બોટનું લાયસન્સ પણ રિન્યુ કરાવ્યું ન હતું. ત્યારબાદ પ્રકાશ સોલંકી LLBના અભ્યાસમાં રોકાયેલો હતો અને વર્ષ 2025માં ગુંદાવાડી જેટી પર જઈ તપાસ કરતા તેની બોટ મળી આવી ન હતી. આથી સુભાષનગરની તમામ જેટીઓ ઉપર તપાસ કરવા છતાં તેની ફિશિંગ બોટ ક્યાંય મળી ન હતી. ત્યારબાદ ફિશિંગ બોટની તપાસ માટે ફિશરીઝ કચેરીમાં જાણ કરતા ત્યાંથી તારીખ 15/9/2025ના રોજ એવી માહિતી મળી હતી કે તેની બોટ માંગરોળના હરેશ ખીમજી ગોસિયા નામના વ્યક્તિને વેચાણ આપ્યાની નોંધ થઈ છે. આથી ફરિયાદી પ્રકાશ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે તેની બોટ વહેંચી નહીં હોવા છતાં તેના દસ્તાવેજ કઈ રીતે બની ગયા તેની તપાસ કરવાની સાથોસાથ કીર્તિ મંદિર પોલીસ મથકમાં પણ ફરિયાદ અરજી આપી હતી અને પોલીસની તપાસમાં એવું ફલિત થયું હતું કે તેના મોટા ભાઈ પરસોત્તમભાઈ પાંચરાભાઈ સોલંકી કે જેઓ ખાપટ વિસ્તારમાં આવેલા રવિ પાર્ક ખાતે રહે છે, તેમણે તેમના મળતિયા જેમાં જૂનાગઢ ખાતે રહેતા નોટરી હેતલ પૂંજાવાજા, માંગરોળના કપિલ વિઠ્ઠલ હરસોલા તથા માળિયાહાટીના તાલુકાના ગડુ ગામના પરાગ મેઘજી પરમાર સાથે મળી અને પ્રકાશની બોટની માલિકી ટ્રાન્સફર કરાવી માટેની ખોટી અરજી તૈયાર કરી બોટ વેચનાર તરીકે ફરિયાદી પ્રકાશભાઈની ખોટી સહી કરી નાખી હતી. આમ રામદેવ કૃપા બોટને બોગસ દસ્તાવેજો દ્વારા વહેંચાવી અને હરેશ્વરી નામ બદલાવી તેને વેચાણના 13 લાખ રૂપિયા ફરિયાદી પ્રકાશભાઈના ભાઈ પરસોત્તમભાઈ પાંચરા સોલંકીને મેળવી લે ગુનો કર્યો હોવાનું બહાર આવ્યું હતું. તેથી પ્રકાશે તેના સગા મોટા ભાઈ પરસોત્તમભાઈ પાંચરા સોલંકી, જૂનાગઢ રહેતી નોટરી હેતલ પૂંજાવાજા, માંગરોળના કપિલ વિઠ્ઠલ હરસોલા અને ગડુના પરાગ મેઘજી પરમાર સામે બોટ ચોરી કરી અને બોગસ દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.